ગાનારો ગધેડો. એક સમયની વાત છે. એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે. હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો, હા ભત્રીજા, પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતીપૂર્વક કહ્યું, પ્યારા કાકાજી, તમે એવું કશું નહીં કરતા. અગર ચોકીદાર તમને સાંભળશે તો આપણે મુશ્કેલીમાં સપડાઈ જશું. આપણે ચૂપચાપ આ કાકડીઓની મજા માણીએ. ભત્રીજા, એ એટલું સુંદર છે કે હું પોતાની જાતને રોકી નથી શકતો. કહેતા ગધેડાએ ગાવા માટે ગળું ખંખેર્યું. શિયાળે ચેતવણી આપતા કહ્યું, આવી બેવકૂફી નહીં કરતા કાકા. તમને ખબર છે કે તમારો અવાજ સુરીલો નથી. તમારા ગાવાથી ચોકીદાર ગુસ્સે થઈ જશે. આ સાંભળી દુભાયેલા અવાજમાં ગધેડાએ જવાબ આપ્યો, સંગીત અને સૂર વિશે તને શું ખબર? તને તો સંગીતની કદર કેમ કરવી એ પણ નથી આવતું. કાકાજી, હવે તમે ગાવાનું બંધ કરો. જરા સમજો. તમારા ગાવાથી આપણે મોટી તકલીફમાં પડી જશું. મને ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ. તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું. ગધેડાએ જવાબ આપ્યો. પોતાની શિખામણનો ગધેડો અમલ નથી કરી રહ્યો તે જોઈ શિયાળે પોતાને બચાવવાનો નિશ્ચય કર્યો. તેણે કહ્યું, કાકાજી, જરા થોભો. હું બહાર જઈ ચોકીદાર પર નજર રાખું છું. હું અહીંથી નીકળું એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી કરી રહ્યો હતો. ગધેડાને ગાતો સાંભળતા જ એ એની તરફ દોડ્યો અને એ બેભાન થયો ત્યાં સુધી એને માર્યા રાખ્યું. Once upon a time, હોશમાં આવતા જ પોતાને ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો, જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી, અભિનંદન. તમે મારી ચેતવણી કાને ધરી નહીં
તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું? અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી. હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.